હેલો મિત્ર, નમસ્કાર. મારું નામ સોનુ છે અને હું 21 વર્ષનો છું. હું જોઈને એકદમ સરસ છું. મિત્રો, આજે હું તમને આ રીતે એક સાચી ઘટના જણાવવા જઈ રહ્યો છું, જે મારા જીવનનો પહેલો અનુભવ છે અને જેમાં મેં મારી કાકાની છોકરીને વાંકી કરીને ઠોકી હતી. તે સમયે હું ગામમાં મારા દાદી દાદા અને સાથે રહેતા હતા, કારણ કે તે સમયે મારા માતા પિતા મુંબઈની બહાર રહેતા હતા. મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે શહેરમાં ઘણા સગા વહાલા છે, અને એ જ રીતે મારા એક દૂરના સંબંધી કાકા હતા. તેમને એક પુત્રી અને એક પુત્ર હતો. તે પુત્રીનું નામ રેખા હતું, જે મારા અને છોકરા કરતા થોડી મોટી હતી, અને ભૂપેન્દ્ર, જે મારી જે ઉંમરનો હતો. અને હવે ભૂપેન્દ્ર પણ વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષથી ત્યાં રહેવા લાગ્યો હતો. તે સમયે હું મારા કોલેજના અભ્યાસ માટે શહેર ભણવા ગયો હતો. મિત્રો, અસલી વાર્તા અહીંથી શરૂ થાય છે. અને જ્યારે હું મારો અભ્યાસ પૂર્ણ કરવા માટે શહેરમાં આવ્યો, ત્યારે હું મારા બધા સંબંધીઓને મળ્યો, અને પછી મેં ત્યાં રેખાને ત્યાં જોઈ, અને હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો. તેના વોલીબોલ જેવા દડા ઘણા બહાર આવ્યા હતા અને ખૂબ જ જાડા દેખાતા હતા. હું ફક્ત તેને જોતો જ રહ્યો હતો. કદાચ તેણે પણ આ નોંધ્યું હશે. તેણીએ કહ્યું, "તમારું ધ્યાન ક્યાં છે?" તો મેં ક્યાંય કહ્યું. હેલો મિત્ર, નમસ્કાર. મારું નામ સોનુ છે અને હું 20 વર્ષનો છું. હું જોઈને એકદમ સરસ છું. મિત્રો, આજે હું તમને મારી એક સાચી ઘટના જણાવવા જઈ રહ્યો છું, જે મારા જીવનનો પહેલો જ અનુભવ છે, અને જેમાં એક મારી પાડોશન બહેનને વાંકી કરીને ઠોકી હતી. ત્યારે તે સમયે હું ગામમાં મારા દાદી દાદા સાથે રહેતો હતો, કારણ કે તે સમયે મારા માતા પિતા તો મુંબઈ રહેતા હતા. મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે શહેરમાં ઘણા સગા વહાલા પણ રહે છે, અને એ જ રીતે મારા એક દૂરના સંબંધી કાકા હતા. તેમને એક પુત્રી અને એક પુત્ર હતો. તે પુત્રીનું નામ રેખા હતું, જે મારા અને છોકરા કરતા થોડી મોટી હતી. અને જીતેન્દ્ર, જે મારી જ ઉંમરનો હતો. અને હવે જીતેન્દ્ર પણ વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષથી ત્યાં રહેવા લાગ્યો. તે સમયે હું મારા સ્કૂલના અભ્યાસ માટે શહેર ભણવા ગયો હતો. મિત્રો, અસલી વાર્તા અહીંથી શરૂ થાય છે. અને જ્યારે હું મારો અભ્યાસ પૂર્ણ કરવા માટે શહેરમાં આવ્યો, ત્યારે હું મારા બધા સંબંધીઓને મળ્યો, અને પછી મેં આનંદીને જોઈ, અને હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો. તેના હોલી જેવા બોલ દડા જેવા ઘણા બહાર આવ્યા હતા અને ખૂબ જ જાડા દેખાતા હતા. હું ફક્ત તેને જોતો જ રહી ગયો હતો. કદાચ તેણે પણ આ નોંધ્યું હશે કે તેણે કહ્યું, "તમારું ધ્યાન ક્યાં છે?" તો મેં ક્યાંય કહ્યું. અને ઘણા દિવસો આમ જ પસાર થઈ ગયા. અને પછી એક દિવસ, જ્યારે હું નજીકના શહેરમાંથી મારી કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક મેં આનંદી, તેની માતા અને તેના બે પાડોશીઓને રસ્તામાં જોયા. પછી મેં મારી કાર રોકી અને તેને પૂછ્યું કે તને ઘરે કેમ જવું છે? તો તેણે કહ્યું, "હા, ભગવાનનો આભાર, હું તમને મળી ગયો. નહીં તો તમે પગપાળા ઘરે ક્યાર સુધી પહોંચતા હતા." કારણ કે તેમને આ જગ્યાએથી કોઈ સાધન પણ નહોતું મળતું. અને પછી આનંદી ઝડપથી પાછળની સીટ પર બેસી ગઈ અને બેઠી. ત્યારે તેની માતાએ કહ્યું, "આનંદી, તું આગળ બેસ, અમે ત્રણેય પાછળ બેસી જઈએ." અને હું પાછળની તરફ જોવા લાગ્યો. જ્યારે તે આનંદીથી આગળની સીટ પર આવવા લાગી, ત્યારે તેના કપડામાંથી એક બોલ નીકળીને મારા મોં પર વાગ્યું. અને તે સમયે તેણે બ્લેક સૂટ પહેર્યો હતો, જે ખૂબ જ ટાઈટ હતો. અને જ્યારે તેણીએ આગળ આવવા માટે તેનો એક પગ ફેલાવ્યો, ત્યારે મેં તેના પગ વચ્ચે ઘણો પરસેવો જોયો. તે સંપૂર્ણપણે ભીનો હતો. અને પછી હું તરત જ સમજી ગયો કે તે સમયે તેણે પેન્ટ પહેરી ન હતી. પછી તે આગળ આવીને બેઠી, અને તેની મા અને બંને સ્ત્રીઓ વાતોમાં મગ્ન હતી, અને હું તેની સાથે વાતો કરી રહ્યો હતો અને તેના દડાને વારંવાર જોઈ રહ્યો હતો. પછી તેણે મને હસતા હસતા કહ્યું કે, "લાગે છે તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી?" તો મેં કહ્યું, "હા ના." અને પછી તેણે કહ્યું, "હા, એટલે જ તું હંમેશા આટલી ચિંતામાં રહે છે." મિત્રો, મને કંઈ સમજાયું નહીં. તેણે મને આ બધું કેમ કહ્યું અને કેમ પૂછ્યું. અને જ્યારે તે કારમાંથી નીચે ઉતરી અને જવાનું શરૂ કર્યું, ત્યારે તેની ધ્રુજતી ગાંડ જોઈને હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો. અને ઘરે પહોંચતા જ હું બાથરૂમમાં ગયો અને હાથલારી કરવા લાગ્યો. અને
પછી હું સતત 2 વાર હાથ લારી કરીને સૂઈ ગયો. થોડા દિવસો આમ જ વીતી ગયા. પછી થોડા દિવસો પછી મારા કાકાના ઘરે એક પાર્ટી હતી અને તે સમયે મારા દાદા દાદી પણ ફંક્શનમાં હાજરી આપવા માટે ઘરે આવ્યા હતા અને હું તેમની સાથે ઘરે ગયો હતો. જ્યારે હું મારા કાકાના રૂમમાં પહોંચ્યો ત્યારે મેં જોયું કે આનંદી ત્યાં તૈયાર જ થઈ રહી હતી. પછી તે અચાનક ડરીને મારી તરફ વળી અને કહ્યું, સોનુ, તું શું કરે છે અહીંયા? તો મેં કહ્યું, હા, હું જ છું. જો તમને કોઈ કામ હોય તો મને જણાવજો, હું પૂરું કરી આપીશ. તો તેણે કહ્યું, હા, સૌથી પહેલા તમે મારા આ બ્લાઉઝને હૂક કરો, તે થોડું ટાઈટ છે. પછી મિત્રો, જ્યારે મેં હૂક લગાવવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે થોડું નહીં પણ ખૂબ જ સુસ્ત હતું. પછી મેં તેને કહ્યું કે તમારે પણ મારી મદદ કરવી જોઈએ. આ બ્લાઉઝ ખરેખર ખૂબ જ ટાઈટ છે. અને પછી તેણે બ્લાઉઝમાં એક હાથ નાખીને તેના મોટા દડા મારી સામે મૂક્યા અને બ્લાઉઝને થોડું ખસેડ્યું. આ જોઈને મારો પોપટ પેન્ટ ફાડીને બહાર આવતો રહ્યો હતો અને તેણે આ બધું તૈયાર થતું જોયું હતું. અને પછી જ્યારે અમે પાર્ટીમાં ડાન્સ કરવા લાગ્યા ત્યારે તેણે મારો હાથ પકડીને મારી સાથે ડાન્સ કર્યો અને બધાની સામે દર્શાવ્યું કે અમે ભાઈ અને બહેન છીએ. પણ મિત્રો, હું તેના વિશે જાણતો નથી, પણ મારા દિલમાં ઘણું જ અફસોસ થયો હતો અને એ દિવસથી અમે બંને ફોન પર સેટ કરવા લાગ્યા, પણ જાણે અમે એકબીજાના મિત્રો હોઈએ. પછી આખરે એ દિવસ આવ્યો જ્યારે મને તેની બદામ જોવાનો મોકો મળ્યો અને કારણ કે તે દિવસથી તેના માતા પિતા અને મારો પરિવાર જાગરણ માટે નજીકના શહેરમાં કોઈના ઘરે ગયા હતા અને આનંદીને મારી સાથે મારા ઘરે જ મૂકી ગયા હતા. હવે તો મારા હૃદયના ધબકારા પણ વધી ગયા. લાડુ મનની અંદર ફૂટવા લાગ્યા. શિયાળાનો સમય હતો અને દિવસ ટૂંકા હતા અને હું સોફા પર બેસી ટીવી પર ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો ખુશીથી. પછી અચાનક થોડો સમય પછી લાઇટો જતી રહી. હવે શું કરવું મારે? અને હું તો ખુશ થઈ ગયો અને તે સમયે મેચ ખૂબ જ મજેદાર ચાલી રહી હતી. હવે શું કરવું મારે? તેથી હું મારી જાત પર કાબુ ન રાખી શક્યો અને મારા લેપટોપ પર મેચ ચાલુ કરી દીધી અને તે મારી પાસે આવીને ઊભી રહી હતી અને પછી તેણે પણ મેચ જોવાનું શરૂ કર્યું અને થોડી વાર પછી જ્યારે મેં તેની તરફ જોયું તો હું કાબુ બહાર ગયો હતો, લિમિટ ક્રોસ કરી ચૂક્યો હતો. તેણે એકદમ ટાઇટ બ્લુ કલરનું ટી શર્ટ અને લોઝર પહેર્યું હતું કારણ કે તે ખૂબ જ અદ્ભુત દેખાઈ રહી હતી તે સમયમાં અને હું પણ એકલો જ હતો. મારા ઘરના જતા રહેલા. મને લાગ્યું કે તેના દડા પકડીને તેને છૂસવું. એવું લાગે મનની અંદર બધું દૂધ પી જાઉં અને લીંબુની જેમ જ નીસવું. પછી તેણે હસતા હસતા મને કહ્યું કે મારા પર નહીં પણ મેચ પર ધ્યાન કેન્દ્રિત કરતું. આટલું કહીને તે મારી પાસે થોડી બેઠી અને નજીક આવવા લાગી અને પછી તેણે મને કહ્યું, સોનુ, મને અહીં ઠંડી લાગે છે. તું તારું આ લેપટોપ બેડ પર રાખી દે. અને પછી તેણીને વિનંતી પર હું પલંગ પર આવ્યો અને મારા બંને પગ ગભરાની અંદર બેસી ગયો અને મારી એક બાજુ બેઠી હતી અને થોડા અંતરે હતી જેના કારણે તે લેપટોપ બરાબર જોઈ શકતી ન હતી. તેણીએ મને લેપટોપને થોડું ખસેડવા કહ્યું અને મેં તે જ કહ્યું. હવે હું તેની બાજુમાં બેઠો હતો અને તેને ખૂબ જ નજીક હતો અને સંપૂર્ણપણે ધાબળામાં ઢંકાયેલો હતો. પરંતુ હવે મારું આખું ધ્યાન મેચ પરથી સંપૂર્ણપણે હટી ગયું હતું અને મેં ધીમે ધીમે તેના પગને મારા એક પગથી ઘસવાનું શરૂ કર્યું અને મેં એક પગ તેના પગ પર મૂક્યો અને મેં રાખ્યું પણ તેણે વિરોધ ન કર્યો. હું સમજી ગયો કે તેણે પણ આ શિયાળામાં ઠંડી ઉડાડવાની જરૂર છે, હૂંફની જરૂર છે. અને પછી મેં પણ મારો એક હાથ બ્લેન્કેટમાં નાખ્યો અને એક બાજુથી તેના કુલ્લાને હળવા હાથે સ્પર્શ કરવા લાગ્યો. પણ તે હજી પણ મને કંઈ બોલી રહી નહીં અને થોડી જ વારમાં મેચ પૂરી થઈ ગઈ પણ તેનું ધ્યાન બીજે ક્યાંય ન હતું. તો થોડી વાર પછી તેણે કહ્યું, તારી ગર્લફ્રેન્ડનું નામ શું છે? હવે હું ધીમે ધીમે અને સતત તેના કુલ્લાને મસળવા લાગ્યો. તે પછી તેને કહ્યું કે ત્યાં કોઈ જ નથી. તેણે તરત જ કહ્યું કે આ શક્ય જ નથી અને આ રીતે અમે ગર્લફ્રેન્ડ વિશે વાત કરતા હતા. પછી મેં ધીમે ધીમે મારા હાથની જગ્યા બદલી અને મારો હાથ તેની બદામની નજીક તેના નીચલા ઉપરથી લીધો અને તેણીએ મને પૂછ્યું, સોનુ, તું શું કરે છે આ બધું? તને શરમ નથી આવતી? હું તારી બહેન છું. તો મેં કહ્યું, મેં શું કર્યું? તો તે બોલી, હવે બહુ હોશિયાર ના થા. તારો હાથ ક્યાં છે? તો મેં કહ્યું કે મારો હાથ અહીં જ છે અને મેં મારો હાથ થોડો વધુ કડક કર્યો. પછી તે મારો હાથ પકડીને છોડવા લાગી અને બોલી, આ તારો હાથ છે. તો મેં કહ્યું, શું થયું?
તમે મારી બહેન છો, તમને અમે બંને એકબીજાની વાતો જાણી શકીએ છીએ. તેણે કહ્યું કે આ બિલકુલ ખોટું છે. ભાઈ બહેન વચ્ચે આવું ક્યારેય હોતું નથી. હવે હું તને સમજાવવા લાગ્યો પણ તે માનતી ન હતી. તેથી મેં તેને કહ્યું, જો તમે મને તમારો સારો ભાઈ માનો છો તો હું કૃપા કરીને મને એકવાર તમારું શરીર બતાવો. તે સતત ના કહેતી હતી. તેથી મેં તેને માની સોગંદ આપ્યા અને મને એકવાર બતાવવા કહ્યું. તેણીએ સંમતિ આપી અને મને કહ્યું કે હું તને માત્ર એક જ વાર બતાવીશ. અને પછી તેણીએ તેના ટી શર્ટના ટોચના બટનો ખોલવાનું શરૂ કર્યું. પછી મેં તેને રોક્યો અને તે અચાનક અટકી ગઈ અને મારી સામે જોવા લાગી. મેં તેને કહ્યું કે તેને છોડો, હું તેને જાતે ખોલીશ. અને પછી મેં ધીમેથી બટન ખોલ્યું અને ઉપરનો ભાગ ઉપાડ્યો. તેણીએ ગુલાબી રંગની બ્રા પહેરી હતી અને તેના પર ફૂલોની ડિઝાઇન હતી. મેં તેણીને કહ્યું કે આ ફૂલો મારા કરતા વધુ સારા છે. ઓછામાં ઓછા તે તમારી બ્રા સાથે ચોટેલા છે. તેને તે હસવા લાગી અને યોગ્ય તક જોઈને મેં તેના દડાને બરાબર ઉપર પકડી લીધા. તો તેણીએ કહ્યું કે મેં માત્ર જોવાનું કહ્યું હતું અને સ્પર્શ ન કરવાનું કહ્યું હતું. તેથી મેં કહ્યું કે કૃપા કરીને મને સ્પર્શ કરવા દો. હું ચોક્કસપણે દુઃખી નહીં કરીશ. અને પછી મેં તેને ખાતરી આપી કે હું ઠુકરાઈ ગયો છું અને તેથી તેની સંમત થઈ. પછી હું તેને નીચલા ભાગ તરફ ગયો અને તેણે મને પૂછ્યું કે શું તને ઉતાવળ જરૂરી છે? તો મેં કહ્યું કે અસલી વાત તો અહીંથી જ શરૂ થઈ છે. પ્લીઝ મને ઉતારવા દો. અને પછી મેં ઝડપથી તેનો નીચો ઉતારી દીધો અને તેણે લાલ રંગની પેન્ટી પહેરી હતી અને હવે તે બરાબર અને પેન્ટમાં ખૂબ જ સરસ લાગી રહી હતી. આ કરતી વખતે મેં તેની બ્રાને એક ખભા પરથી નીચે ઉતારી અને તેના અડધાથી વધુ સફેદ દડા બહાર આવ્યા અને તેણે મને પકડી લીધો. મેં તેના દડામાંથી એક હાથમાં લીધો અને બીજો હાથ તેની પેન્ટીમાં નાખ્યો અને પ્રથમ વખત તેની બદામને સ્પર્શ કર્યો. આહા! મેં તેને સ્પર્શ કરાતાની સાથે જ તે એકદમ પાગલ થઈ ગઈ હતી અને તેણે પાછળ ફરીને મને ખૂબ જ જોરથી પકડી લીધો અને મને હોઠ પર ચુંબન કરવા લાગી અને રડવા લાગી. મને ખબર પડી ગઈ હતી કે હવે બધું મારા હાથમાં છે કે મારા પોપટમાં. હું તેની છડીની અંદરથી ફરી વાર મારા હાથ વડે સહેલવા માંડ્યો. પછી હું તેની સામે આવ્યો અને તેની છડીને કાઢી નાખી. મિત્રો, વાહ! તે જગ્યા સ્વર્ગ જેવી લાગી અને તે બદામ શેક એકદમ સ્વચ્છ હતી. હું તેણીને મારા હાથ વડે સ્પર્શ કરવાનું શરૂ કર્યું તો તે મને કહેવા લાગી કે પ્લીઝ હવે આવું ના કર. મને બહુ વિચિત્ર લાગે છે. મિત્રો, હવે હું મારી જાત પર જરા પણ કાબુ ન રાખી શક્યો અને મેં મારું મોં તેની બદામ પર રાખી દીધું અને મેં તેને કિસ કરવા લાગ્યો. આ કારણે તે ખૂબ જ જોરથી કરડવા લાગી. જેમ માછલી પાણી વગર તડપી રહી છે એવી જ રીતે તડપવા લાગી અને તેણે મારું માથું તેની બદામ પર દબાવી દીધું હતું. મેં તેના બંને પગ ફેલાવ્યા અને મારી જીભ તેની બદામમાં દાખલ કરી દીધી. વાહ મિત્રો, શું અદ્ભુત અનુભૂતિ થઈ છે મને. પહેલી વાર મને એવું લાગ્યું કે મેં આટલી રસાળ અને સ્વાદિષ્ટ વસ્તુ ક્યારેય ખાધી નથી. પછી થોડા સમય માટે આ કરતી વખતે તેનું પાણી નીકળી ગયું અને તેણીની બદામમાંથી રસ મારી જીભને સ્પર્શ્યો. તેનો સ્વાદ ખૂબ જ વિચિત્ર હતો. મેં તેને થૂંક્યું. હસતી વખતે તે ખૂબ જ સંતુષ્ટ જાણતી હતી કે પણ હું હજી થોડો ઠંડી લાગે છે અને હજી ઠંડો થયો ન હતો અને હું તેની ઉપર થોડો આવ્યો. મારા પોપટને તેના દડા વચ્ચે દબાવ્યો અને ઘસવાનું શરૂ કર્યું. જ્યારે હું મારા પોપટને આગળ લઈ જઈશ ત્યારે તે તેનું મોં ખોલીશ અને અંદર લઈ લેશે. ત્યારે આનંદીએ કહ્યું કે હું હવે જીવી નહીં શકું. કૃપા કરીને તેને નીચે મૂકો. મારી સાથે કંઈક ખૂબ જ વિચિત્ર થઈ રહી છે. પછી મેં પણ મારો પોપટ મારા હાથમાં લીધો અને આનંદીની બદામની મોં પર ઘસવા લાગ્યો. હવે તેણીએ ધક્કો મારવાનું શરૂ પણ કર્યું અને મને મારા પોપટને અંદર દાખલ કરવા વિનંતી કરી. મેં ફરીથી મારા પોપટનું માથું તેની બદામની અંદર થોડું બળ વડે દાખલ કર્યું અને તેની આંખો એકદમ વારમાં પહોળી થઈ ગઈ હતી. થોડી વાર માટે હું સાવ શાંત થઈ ગયો અને પછી બીજા ઝાટકે મેં મારા પોપટને અંદર ધકેલી દીધું. તેના મોંમાંથી ખૂબ જ જોરથી શીશો નીકળી અને તેની આંખોમાંથી આંસુ નીકળી ગયા. હું ફરીથી થોડો નીચે ગયો અને તેના હોઠને ચૂસવા લાગ્યો અને તેના દડાને દબાવવા લાગ્યો અને પછી યોગ્ય તક જોઈને મેં ફરી એક વાર ધક્કો માર્યો અને હવે પોપટ
ઊંડે સુધી અંદર જતું રહ્યું હતું અને તે વારંવાર તેને મારી પાસેથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી હતી, પણ હું ત્યાંથી પાછો ફરી શક્યો ન હતો. તેથી હું થોડી વાર માટે રોકાઈ ગયો અને એક છેલ્લે સ્ટ્રોક કરીને મેં મારો પોપટ આનંદીની બદામમાં ઊંડે સુધી દાખલ કર્યું અને તે પીડાથી સળસળવા લાગી અને હું ફરીથી નીચે નમ્યો અને તેના દડાને ચુંબન કરવા લાગ્યો. આનંદી ત્યારે ઉઈ 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 ચિલ્લાવા લાગ્યો, ઓ મમ્મી, ઓય મમ્મી દબાવવા લાગ્યો, એના બોલ દબાવવા લાગ્યો. પછી થોડા સમય પછી દુખાવો ખતમ થયો અને પછી તે પણ ઉત્સાહિત થઈ ગઈ અને ધીમે ધીમે તેના કુલ્લાને ખસેડવા લાગી અને હું સમજી ગયો કે કદાચ હવે તેને પણ મજા આવવા લાગી છે. અને પછી મેં પણ હળવા સ્ટ્રોક આપવાનું શરૂ કર્યું. પછી ક્યારેક તે સ્મિત કરતી અને ક્યારેક તે મારા પોપટને મજા પણ લેતી, વેશ્યાની જેમ જ હસતી અને પોપટને હળવેકથી પંપોળતી. અને હવે મારી સ્પીડ પણ વધુ ઝડપી બની ગઈ હતી અને મારો પોપટ પણ પિસ્ટનની જેમ અંદર બહાર કરતું હતું અને હવે મને લાગ્યું કે કદાચ તે ખાલી થવા જઈ રહી છે. તેને જે જોર વધ્યા જેથી તે ઠોકાવાનો વધુ આનંદ માણી શકે છે એવું હું સમજી ગયો અને શરીર સખત થવાનું શરૂ થયું અને મારી બહેન મારા પોપટ દ્વારા ઠોકાતી વખતે તેનું પાણી છોડી દીધું. હવે મેં મારી સ્પીડ વધુ વધારી દીધી અને બદામ ખૂબ જ ભીની હોવાને કારણે ફફસ ફફસ ફસ અવાજો આવવા લાગ્યા અને હવે મને પણ એવું લાગ્યું કે કદાચ મારું પણ પાણી નીકળવા જઈ રહ્યું છે. તેથી મેં મારું જોર વધાર્યું અને 15 થી 20 ઝાટકા પછી આનંદીની બદામ ભરી દીધી અને થોડી વાર માટે અમે બંને સાથે સૂઈ ગયા અને એકબીજા સાથે હસવા લાગ્યા. અને મેં ધ્યાનથી જોયું કે આનંદીને દડા બિલકુલ લાલ થઈ ગયા હતા અને મારા હાથમાં નિશાન પણ તેના પર સ્પષ્ટ દેખાતા હતા. પછી અમે આ રીતે નાંગા થઈને સૂઈ રહ્યા હતા. ફરી આખી નાઈટ કાઢી અને ફરી એકવાર ઉત્સાહિત થઈ ગયા અને એ સાપની જેમ જ એકબીજાને વળગી પડ્યા. મારો પોપટ ફરી એકવાર તેના પગ વચ્ચે પછાડવા લાગ્યો અને મારી બહેન હસતી હતી અને ફરી એકવાર મારા પોપટને હલાવવા લાગી અને થોડી વાર પછી તેણે મારો પોપટ તેના મોંમાં સૂસવાનું શરૂ કર્યું અને જ્યારે મેં તેને સૂસવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે આટલું જ પૂરતું છે આજે મને બાકીના. પછી તેણીએ મારા પોપટ પર તેના ગુલાબી હોઠને લગાવ્યો અને સૂસવાનું શરૂ કર્યું. મેં તેના વાળ પાછા પકડી લીધા અને તેની તરફ જોવા લાગ્યો. તે ખૂબ જ આનંદથી સૂસી રહી હતી અને ક્યારેક તેના દડાને એક હાથથી બોલની જેમ જ દબાવતી પણ હતી. મિત્રો, તે રાત્રે અમે બંને કપડા વગર રહ્યા અને મોજ મજા કરી અને આનંદીનો મજા લીધો અને મારો પણ જિંદગીમાં પહેલીવાર મજા રહ્યો અને આખી રાત ઊંઘ્યા નહીં. અને જ્યારે અમારા પરિવારમાં સભ્યોનો આવવાનો સમય પણ થઈ ગયો હતો ત્યારે અમે ફરી એકવાર ઠોકાઈ ગયા હતા, બધું સાફ કર્યું અને સૂઈ ગયા. મિત્રો, આજે પણ તે હોસ્ટેલમાં રહીને નર્સિંગનો અભ્યાસ કરે છે. હું જ્યારે પણ ત્યાં જાઉં છું ત્યારે અમે આખો દિવસ અને આખી રાત હોટલમાં એકબીજા સાથે રહીએ છીએ. આજે પણ મને તેની બદામ ખૂબ જ રસદાર લાગે છે અને તેને જોતા જ મને સતત પોપટ ઉભો થવાનું ચાલુ થઈ જાય અને ચાટવાનું મન થાય છે. જો તમને મારી બહેનની આ સ્ટોરી ગમી હોય તો તમે તમારા મિત્રો સાથે ફેસબુક અને વોટ્સઅપ પર શેર કરો અને તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હેલો મિત્ર, જે તમે નવા અમારી ચેનલમાં હશે તો સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ.